ફરીથી આ પિક્ચર જોઈશું તો અહીંયા બેઠેલો દરેક વ્યક્તિ આરામથી સમજી શકશે કે આ પિક્ચર કહેવા શું માંગે છે, રાઈટ? સો આપણે આગળ વધીએ છીએ આજની વાત કરવા માટે. તો સૌથી પહેલા મિત્રો આપણું એક કેંગન ડિવાઇસ છે. એ કેંગન ડિવાઇસની અંદર ટેપ વોટર એટલે કે જે રો વોટર આપી એની બાજુમાં એક ફિલ્ટર છે કે જે મારા તમારા બધા આપણા કેંગન ડિવાઇસમાં આવે છે. કેટલા લોકોએ ફિલ્ટર જોયું છે આપણા ડિવાઇસની અંદર આવતું? કેટલા લોકોએ ફિલ્ટર જોયું છે આપણા ડિવાઇસમાં જે આવે છે? ઓકે, વેરી ગુડ. કેમ કે જે લોકો ઈ ક્લિનિંગ કરતા હશે એ બધાને ખબર છે કે ફિલ્ટર કેવું છે અને ક્યાં આવે છે, રાઈટ? હું ટ્રાય કરું છું 2-4 ફોટા બતાવવાનો. ટ્રાન્સપેરન્ટ બોડીમાં મશીન આપણું કેંગન જ છે, SD501 જ છે, પણ ટ્રાન્સપેરન્ટ બોડીમાં આપણું મશીન કેવી રીતે દેખાય આ બેક સાઈડથી ફોટો લીધેલો છે. પછી એનો ફ્રન્ટ વ્યૂ. ડિવાઇસ આપણું જ છે, પણ જે આપણી ઘરે બોડી છે એ અહીંયા ટ્રાન્સપેરન્ટ છે, એટલે તમે ઇઝીલી જોઈ શકશો કે ફિલ્ટરની પાછળ ચેમ્બર આવે, સર્કિટ કઈ બાજુ આવે, રાઈટ? સો આપણું ડિવાઇસ છે, આ તમે જોઈ શકો છો. ફિલ્ટરની એક્ઝેક્ટ પાછળ આપણું ઇલેક્ટ્રોલિસિસ ચેમ્બર છે. હવે અહીંયાથી શરૂઆત કરીએ છીએ અને હું કહું એમ તમે ચેટબોક્સમાં લખતા રહેશો તો મને વધારે મજા આવશે. બધું જ ભૂલી જાઓ. આપણને બધાને એવી ખબર છે કે આપણા મેડિકલ ડિવાઇસની અંદર ટાઇટેનિયમની પ્લેટ્સ છે અને એની ઉપર પ્લેટિનિયમનું ડીપ કોટિંગ કરેલું છે. કેટલા લોકોને ખબર છે? યસ અથવા નો લખજો. આપણા ડિવાઇસમાં ટાઇટેનિયમ 99.9 પ્યોરિટી વાળી પ્લેટ્સ ઉપર પ્લેટિનિયમનું ડીપ કોટિંગ કર્યું છે. હવે ઘણાને એમ થાય કે ટાઇટેનિયમ ને પ્લેટિનિયમ શા માટે? તો ટાઇટેનિયમ એ ઇલેક્ટ્રિસિટી એટલે કે વીજળીનું એકદમ ઇઝી કંડક્ટર છે. એ સારી રીતે ટ્રાન્સપેરન્ટ કરી શકે ઇલેક્ટ્રિસિટીને અને એના વધારે પ્રોટેક્ટ કરવા માટે, કેમ કે ઇલેક્ટ્રિસિટી 1-2 વર્ષ નહીં 20 વર્ષ સુધીની લાઈફ છે આપણા મશીનની. તો એ ટાઇટેનિયમની પ્લેટ્સને પ્રોટેક્ટ કરવા માટે એની ડ્યુરેબિલિટી વધારવા માટે પ્લેટિનિયમનું કોટ કરવામાં આવે છે. હવે અહીંયા એનોડ અને કેથોડ એ પ્લેટ્સ છે આપણી. એ ચેમ્બરમાં એ પ્લેટ્સ કામ કરે છે પોઝિટિવલી ચાર્જ અને નેગેટિવલી ચાર્જ. માત્ર ને માત્ર ઇલેક્ટ્રિસિટીનો આપણે ઉપયોગ કરીશું, રાઈટ? સો આપણે આગળ વધીએ છીએ. આપણા ચેમ્બરમાં પ્લેટ્સ છે, એક પોઝિટિવ છે એક નેગેટિવ છે અને પાણી આવ્યું. પાણીને કહેવાય H2O. સ્લાઇડમાં બીજું કંઈ જ નથી, પોઝિટિવ સાઈડ, નેગેટિવ સાઈડ અને પાણી. કેટલા લોકો ક્લિયર છો અહીંયા સુધી? હજી કોઈ પ્રોસેસ થઈ નથી. ખાલી ને ખાલી આપણા ચેમ્બરમાં 2 પ્લેટ્સ છે અને પાણી એન્ટર થયું. પાણી ચેમ્બરમાં એન્ટ્રી લીધી ત્યાં સુધી કેટલા લોકો ક્લિયર? ઓકે, વેરી ગુડ. હવે બધા એક વસ્તુ તો માનશો કે પોઝિટિવ વસ્તુ હોય એ શેને એટ્રેક્ટ કરે? ચેટબોક્સમાં લખજો પોઝિટિવ વસ્તુ કોને પોતાની તરફ આકર્ષે? નેગેટિવ. વેરી ગુડ, નેગેટિવ વસ્તુને. સો પાણીની અંદર 2 પ્રકારના મિનરલ્સ રહેલા છે. આપણું જે પાણી છે એમાં 2 પ્રકારના મિનરલ્સ છે, પોઝિટિવ અને નેગેટિવ. જે પોઝિટિવ મિનરલ્સ છે એ નેગેટિવ સાઈડ જશે અને નેગેટિવ મિનરલ્સ છે એ પોઝિટિવ સાઈડ જશે. સૌથી પહેલા આપ જોઈ શકો એમ પાણીમાંથી જે પોઝિટિવ મિનરલ્સ હતા કે જેને કહી શકાય કે આપણા બોડી માટે સોડિયમ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ એ કઈ બાજુ ડાયવર્ટ થયા? માઇનસ બાજુ. કેટલા લોકો ક્લિયર છો અહીંયા? પાણીમાંથી પોઝિટિવ મિનરલ્સ કે જે આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે એ માઇનસ બાજુ એટ્રેક્ટ થયા. હવે પાણીમાંથી જે માઇનસ એટલે કે નેગેટિવ મિનરલ્સ છે એ પોઝિટિવ સાઈડ એટલે ક્લોરાઇડ છે, નાઇટ્રાઇટ છે, સલ્ફેટ છે અને કાર્બોનેટ આયન છે. આ બધા આપણા બોડી માટે હાનિકારક છે, એ પોઝિટિવ સાઈડ એટ્રેક્ટ થયા. ફરીથી સિમ્પલ ભાષામાં કહું, ચેમ્બરમાં પ્લેટ્સ હોય આપણી, પોઝિટિવ ચાર્જ હોય અને નેગેટિવ ચાર્જ હોય. એની અંદર ખાલી પાણીએ એન્ટ્રી કરી
એટલે પાણીએ જ્યારે એન્ટ્રી કરી તો ઇલેક્ટ્રિસિટીએ શું કર્યું, પાણીને તોડ્યું. તો એના જે પોઝિટિવ મિનરલ્સ હતા કે જે આપણા શરીર માટે ઉપયોગી છે એ બધા નેગેટિવ પ્લેટ્સ બાજુ એટ્રેક્ટ થયા, આકર્ષાયા. પાણીની અંદર રહેલા નેગેટિવ જે મિનરલ્સ હતા એ પોઝિટિવ સાઈડ બાજુ આકર્ષાયા. કેટલા લોકો અહીંયા સુધી ક્લિયર? ચેટબોક્સમાં આપ લખી શકો છો એટલે મને ખ્યાલ આવે. અહીંયા સુધી કેટલા લોકો ક્લિયર છો? વેરી ગુડ. હવે એક વસ્તુ હું તમને કહેવા માંગીશ કે એક વસ્તુ સનાતન સત્ય છે, બધાને ખબર છે. આપણા કેંગન મેડિકલ ડિવાઇસમાં આપણે કેટલા TDS નું પાણી આપીએ? આપણા ડિવાઇસ માટે બોક્સ ઉપર લખાઈને આવે છે જાપાનથી કે તમારે આટલા TDS નું પાણી આપવું તો તમારી મશીનની લાઈફ 20-25 વર્ષ 100% રહેશે. આપણે કેટલા TDS નું પાણી આપીએ આપણા ડિવાઇસને? 100 થી 150. વેરી ગુડ. 100 થી 200 ની વચ્ચેનું ટૂંકમાં મશીનને 100% જરૂરી છે. હવે પ્રૂવન વિજ્ઞાન એવું કહે છે કે જ્યારે તમારું પાણી 100 થી 200 TDS નું હોય તો આપણા શરીરમાં જેટલા મિનરલ્સની જરૂર છે એ બધા મિનરલ્સ રહે છે. મિનરલ્સ જતા ક્યારે રહે છે કે જ્યારે તમારું પાણી 100 TDS કરતા ઓછું હોય, 50 TDS હોય, 30 TDS હોય. અને તમને જાણીને નવાઈ લાગશે કે જે લોકો કેંગન સિવાય આરો વાપરે છે ને હાલમાં પણ, તમે ખાલી એમના TDSમાં પણ તો અમુક ઘરે 25 આવે. આપ કલ્પના કરો, વાઘેલા સાહેબ લખે છે 50. સાચી વાત છે, કેમ કે 50 TDSમાં પાણીમાં રહેલા પોઝિટિવ નેગેટિવ મિનરલ્સ બધા જ નીકળી જાય. તો તમારા શરીરને મળે શું? પછી પ્રશ્નો જ આવે કે ભાઈ B12 ઘટી ગયું, D3 ઘટી ગયું. સો કહેવાનો મતલબ એક વસ્તુ તમે બધા ક્લિયર હોવા જોઈએ કે તમને ભવિષ્યમાં આપણું કેંગન વાપરવાથી આપણા બોડીને જે એન્ટીઓક્સિડન્ટ કહી શકાય, જે આલ્કલાઇન મિનરલ્સ કે જે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે, એ બધા ક્યારે આરો હોવા છતાં નીકળતા નથી. ઘણા તમને પૂછશે કેંગનની આગળ તમે આરો લગાવ્યું તો એને પ્રી ફિલ્ટર કહેવાય કે આપણું મશીન ના બગડે. આપણું ઇલેક્ટ્રોલિસિસ ચેમ્બરમાં જો નાનો રજકણ પણ જતો રહે ને તો ચેમ્બર શોર્ટ થઈ જાય. એટલા માટે આપણે 100 થી 150 TDS નું પાણી આપણને કંપની જ કહે છે. સો એક વસ્તુ મારી અને તમારી બધાની ક્લિયર હોવી જોઈએ કે આપણા ડિવાઇસમાં જ્યારે કેંગનની આગળ પ્રી ફિલ્ટ્રેશન માટે આપણે TDS કંટ્રોલર લગાવીએ કે આરો લગાવીએ તો આપણા પાણીમાંથી જરૂરી મિનરલ્સ જતા નથી. કેટલા લોકો ક્લિયર છો? હવે આજે પ્રૂવન કરીને તમને ખાલી બતાવ્યું કે 100-150 TDS નું પાણી હોય તો સોડિયમ, કેલ્શિયમ, મેંગેનીઝ, પોટેશિયમ કશું આપણા પાણીમાંથી જશે નહીં, એ બધું રહેશે. કેમ રહેશે? કે આપણા પાણી અંદર જે આપણે રો વોટર આપીએ છીએ એના TDS ના લીધે. બધા ક્લિયર છો અહીંયા? બરાબર. હવે H2O, થોડુંક વિજ્ઞાન આવ્યું. હવે H2O જ્યારે પાણી અહીંયા શું કરે ખબર છે? ઇલેક્ટ્રિસિટીની મદદથી પાણી તૂટે, પાણી રીસ્ટ્રક્ચર થાય. એટલે પાણીના બે ભાગ થાય, એક થાય H+ અને એક ભાગ થાય OH-. એટલે સૌથી પહેલા હવે આગળની સ્લાઇડ બતાવું છું કે પાણી છે એ પાણી પાસ થયું પ્લેટમાંથી એટલે H2O એમાં સૌથી પહેલું OH- કે જેને કહેવાય હાઇડ્રોક્સાઇડ આયન અને બીજું કહેવાય હાઇડ્રોજન આયન. એટલે કશું થયું નહીં, પાણીને તૂટ્યું, H+ બાજુ ગયો જેને કહેવાય હાઇડ્રોજન આયન, OH- એને કહેવાય હાઇડ્રોક્સાઇડ આયન. અહીંયા સુધી કેટલા લોકો ક્લિયર? કોઈને ડાઉટ હોય ને તો હેન્ડ રેસ કરીને પૂછતા રહેજો. પણ થોડીક મહેનત તમારે આજે ચેટબોક્સમાં કરવી પડશે અને આ વસ્તુ તમારા ખાલી નોલેજ માટે છે. દુનિયાનું કોઈ પ્લેટફોર્મ, દુનિયાની કોઈ ટીમ, દુનિયાનું કોઈ યુટ્યુબ ડિવાઇસ તમને આટલી ડિટેલમાં આ વસ્તુ નહીં સમજાવે કે તમારું કેંગન કામ કરે છે કેવી રીતે. મારું એવું માનવું છે કે આપણી ટીમમાં દરેક માણસ ક્લિયર હોવા જોઈએ કે આપણે જે પાણી પીએ છે એ સાયન્સ છે, એ કોઈ જાદુ નથી. રાઈટ? સો હાઇડ્રોક્સાઇડ આયન OH- અને H+ અને આને ભેગા કરો તો પાછું થઈ જાય H2O. રાઈટ? હવે સેજ આગળ વધુ તો હાઇડ્રોજન આયન છે ત્યાં OH- હતા જ,
OH માઇનસ છે ત્યાં હાઇડ્રોજન હતું જ, એટલે ફરીથી હું સેજ પાછળ જઉં. આ પાણીનો મોલેક્યુલ છે બંને બાજુ ડિવાઈડ થશે, આ બાજુ પણ જશે, આ બાજુ પણ જશે, પણ જ્યાં પોઝિટિવ છે ત્યાં કયા માણસો રહેશે અથવા કયો આયન રહેશે? OH માઇનસ. અને નેગેટિવ સાઈડ પાણી જશે ખરું, પણ ત્યાંથી OH માઇનસ આકર્ષાશે કઈ બાજુ? પોઝિટિવ સાઈડ. એટલે OH માઇનસ ત્યાં રહેશે, અહીંયા H પ્લસ રહેશે, પણ H પ્લસ ની જોડે જે OH માઇનસ હતો એ ટ્રાન્સફર થઈને પોઝિટિવ સાઈડ જશે, અને OH પ્લસ માં જે હાઇડ્રોજન પ્લસ હતો એ આ બાજુ આવશે. કેટલા લોકો અહીંયા સુધી ક્લિયર? કન્ફ્યુઝન હોય તો 100% કહી દેજો. આપણે સાદી ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પાણીનો ભાગ છે જેને કહેવાય H2O. H2O માં H પ્લસ હોય અને OH માઇનસ હોય. બંને બાજુ પાણી ગયું, જમણી બાજુ H પ્લસ રહ્યું, OH માઇનસ પોઝિટિવ સાઈડ. કેમ કે સાદું ગણિત છે કે અહીંયા જ્યારે ઇલેક્ટ્રિસિટી પસાર થઈ તો પોઝિટિવ વસ્તુ નેગેટિવને આકર્ષે, નેગેટિવ વસ્તુ પોઝિટિવને આકર્ષે. એ સ્વાભાવિક છે. 100% માનીને ચાલુ? બધા ક્લિયર છો અહીંયા સુધી? યસ ઓર નો? આપ યસ અથવા નો લખી શકો છો. હું માનીને ચાલુ કે આપ બધા અહીંયા સુધી ક્લિયર છો? ઓકે, વેરી ગુડ, વેરી ગુડ. તો હવે અહીંયાથી હું આગળ વધું છું. હવે તમને એમ થાય કે અહીંયા પોઝિટિવ સાઈડ કઈ વસ્તુ રહી? પોઝિટિવની જોડે શું રહ્યું મને એટલું કહી દો. કેથોડ સાઈડ હવે એક જ વસ્તુ રહી, OH માઇનસ. શું રહ્યું? OH માઇનસ. અને નેગેટિવ સાઈડ એક જ વસ્તુ રહી, જે છે H પ્લસ. હવે અહીંયા આગળની પ્રોસેસ તમે જોઈ શકો છો. અહીંયા બન્યો કયો ગેસ? ઓક્સિજન ગેસ, જેને કહેવાય O2. અહીંયા બન્યો હાઇડ્રોજન ગેસ, જેને કહેવાય H2. હવે તમને એવું થાય કે આ થયું કેવી રીતે? તો ઇલેક્ટ્રિસિટી જ્યારે પસાર થાય એટલે એની અંદર ઇલેક્ટ્રોન્સ હોય. હવે ઇલેક્ટ્રોન શું કરે? ફ્રી અણુ હોય એને જોડે. તો OH વત્તા OH શું થાય? H2O વત્તા O2 એટલે ઓક્સિજન ગેસ. H વત્તા H શું થાય? હાઇડ્રોજન ગેસ. ફરીથી કહું છું, કન્ફ્યુઝ થવાની જરૂર નથી. અહીંયા H પ્લસ જોડે માઇનસ હતા એ પેલી બાજુ ગયા, માઇનસ જોડે પ્લસ હતા એ પેલી બાજુ ગયા, એટલે હવે એક બાજુ રહ્યા ખાલી OH, એક બાજુ રહ્યા ખાલી H પ્લસ. હવે એને વીજળી મળીને એટલે એ શું કરે? મોલેક્યુલ બનાવે. H પ્લસ જોડે ભેગો થાય, OH માઇનસ જોડે ભેગો થાય. રહ્યા એક જ કમ્યુનિટીના માણસો. OH માઇનસ ને તમે 10મા ધોરણના છોકરા ગણો તો આ બાજુ રહ્યા બધા 10મા વાળા. H પ્લસ ને તમે 9મા ધોરણ ગણો તો આ બાજુ રહ્યા બધા 9મા વાળા. પછી 9મા ધોરણ વાળા 9મા ધોરણ વાળા જોડે ભેગા થાય, 10મા વાળા 10મા જોડે ભેગા થાય. તો OH માઇનસ જોડે ભેગું થાય એટલે ઓક્સિજન ગેસ બને. સિમ્પલ લોજિક છે. અને H વત્તા H થાય એટલે H2 ગેસ બને. કેટલા લોકો ક્લિયર છો અહીંયા સુધી? ઘણાને એવું લાગતું હશે ક્યાં પાછું આપણે આ કેમેસ્ટ્રી ને ક્યાં પાછું. આ તમારી સમજ માટે છે. તમને 25 વર્ષની લાઈફમાં વસ્તુ કોઈ પૂછશે નહીં, પણ મને એટલો આનંદ હશે કે તમને ખબર છે કે આપણા મશીનની અંદર સિમ્પલ લોજિક, કે જેને કહેવાય મૂળભૂત પાયાના સિદ્ધાંત પર આ મશીન બન્યું છે ને એ કામ કરે છે. અહીંયા સુધી બધા ક્લિયર છો મિત્રો? કેમ કે હવે ઓછા જવાબ આવવા લાગે, કેમ કે થોડુંક ભારે થતું એવું લાગતું હશે ઘણાને કે હવે થોડો અઘરો સમય ચાલુ થયો. ઓકે, ક્લિયર ક્લિયર, વેરી ગુડ. હવે કશું છે જ નહીં, પ્રોસેસ પૂરી થઈ ગઈ. હવે જે કેથોડ સાઈડ હતું એ કેથોડ સાઈડ આપણને એસિડિક, અહીંયા લખેલું જ છે એસિડ, અને નેગેટિવ સાઈડ આપણને કેંગન પાણી મળ્યું. હવે આખું પિક્ચર મેં બતાવ્યું હતું અને એક એક કરીને સમજાવ્યું, તો અહીંયા બીજું કશું થયું જ નહીં. હવે લગભગ હું એવું માનું છું પેન પેપર લઈને તમે દુનિયાના કોઈ પણ માણસને આ વસ્તુ સમજાવી શકો. કેટલા લોકો ક્લિયર છો? હવે આ પિક્ચરમાં કેટલા લોકોને ખબર પડી? આ પિક્ચર હું ફરી બતાવું કે જે મેં તમને પહેલા બતાવ્યું હતું. તમે જોઈ શકો છો એનોડ, કેથોડ, હાઇડ્રોજન, એસિડિક, કેંગન. હવે ઓલમોસ્ટ બધાને ક્લિયર થઈ ગયું હશે. મારો ઇન્ટેન્સ એટલો જ હતો
કે આપણે જે વસ્તુ વાપરીએ છીએ ને બોસ 50 વર્ષ થયા છે અને 2003 થી અમેરિકા જેવો દેશ કે જેને આપણે મહાસત્તા અને શક્તિશાળી માનીએ છીએ એ લોકો વાપરતા હોય તો એની અંદર કંઈક તો હોય. હવે એક હું તમને નાનો વિડીયો બતાવું અને વિડીયોના માધ્યમથી એક વસ્તુ સમજાવું, પછી આપણે ચર્ચા કરીએ. પહેલા એ વિડીયો જોઈ લઈએ આપણે. હવે આ ચેમ્બર છે કે જેની અંદર H2 અને O2 ગેસ બને. આપ લાઈ જોઈ શકો છો. Facility where they build our machines, and they have this demo that's set up for distributors to see and for people to actually witness this hydrogen gas being created, this hydrogen ion and electrolyzed reduced water. So remember, Kangen water means all those. This is where all the science is. So let's look at this. You could see the actual bubbles coming off, gas being created. So the black line is H2 gas, the white line is the oxygen gas. So as we see it again, you could see through that, it's just amazing, amazing hydrogen being produced. So hopefully, આપણે એક ચેપ્ટર લીધું હતું અથવા એક સેશન લીધું હતું કે જેમાં આપણે બતાવવાનો ટ્રાય કર્યો કે આપણું પાણી સૌથી શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ કેમ છે. કેટલા લોકોને યાદ છે? તો આપણે બતાવ્યું હતું કે એન્ટીઓક્સિડન્ટમાં આપણા ડિવાઇસમાંથી H2 નીકળે છે જે સીધો બોડીમાં પેનિટ્રેટ થાય કે જેનું મોલેક્યુલર માસ 2 છે, જેના લીધે મોટાભાગના રોગો સામે લડવાની તાકાત મળે છે. કેટલા લોકોને યાદ છે કે આપણે અલગ અલગ દવાઓના અને ડ્રગ્સના નામ બતાવ્યા હતા, એની સામે આપણે H2 ની કમ્પેરિઝન કરી હતી. કેમ આપણા ડિવાઇસમાં એન્ટીઓક્સિડન્ટ વધારે છે? યસ, વેરી ગુડ, વેરી ગુડ. સો મિત્રો, આજનો મારો ઇન્ટેન્સ એટલો જ હતો કે ઇલેક્ટ્રોલિસિસ પ્રોસેસ કે જે આપણા ડિવાઇસમાં થાય છે. હવે ઘણા બધા લોકોની ઘરે એક વિડીયો બીજો બતાવું કે તમારી ઘરે જ્યારે તમે પાણી કાઢતા હશો તો સૌથી પહેલા ઘણી વખત તમને આ મશીનનો એક વિડીયો જોઈ લઈએ પહેલા. ઘણા લોકોની ઘરે તમે પાણી લાઈવ પીવો તો આવું થાય છે? જરા ચેટબોક્સમાં યસ અથવા નો લખો. તમે લાઈવ પાણી પીતા હશો તો ક્યારેક તમે નોટિસ કર્યું હશે આવું વ્હાઇટિશ બબલ્સ તમને જોવા મળે. મિત્રો, આ કશું જ નથી, લાઈવ હાઇડ્રોજન છે અને આપણા હેલ્થ માટે ખૂબ જ સારા. જ્યારે ઇલેક્ટ્રોલિસિસ ચેમ્બરમાંથી પાણી આવે ને એટલે જે H2 ગેસ બન્યો એ મેક્સિમમ શરૂઆતમાં તમારા પ્યાલાની અંદર ડિપોઝિટ થાય અને તમે વિઝ્યુઅલી જોઈ શકો, જેને કહેવાય હાઇડ્રોજન બબલ્સ. વીઆઈપી અને વીવીઆઈપી લોકો હાઇડ્રોજન થેરાપી લેવા માટે અમેરિકા જાય છે. આપણે જે રૂમમાં રહીએ છીએ એવા એમના રૂમ હોય હાઇડ્રોજન ચેમ્બર, કે જેના લીધે એન્ટીઓક્સિડન્ટ એમને મેક્સિમમ મળે. અને આપણું આ ડિવાઇસ છે એ આપણને આટલી મજબૂત અને આટલી સ્ટ્રોંગ એન્ટીઓક્સિડન્ટ પ્રોપર્ટી આપે છે H2 ગેસના લીધે. સો આશા રાખું છું કે આજનું સેશન ઘણા બધાને સાચા અર્થમાં ઉપયોગી થશે. અને ફરીથી કહું છું, આ તમારી સમજણ પૂરતું સમજાયું છે. આ વસ્તુ ભવિષ્યમાં ક્યારે આપણે કોઈને સમજાવવાની નથી, વગર પૂછે કહેવાની નથી. આ તમારા પૂરતું છે કે આપણું મશીન એ કોઈ જાદુનો ખેલ નથી. 50 વર્ષથી પ્રૂવન મોડલ છે, વર્લ્ડની અંદર એટલા જ માટે ચાલે છે કે આપણા ડિવાઇસમાંથી બનતું પાણી એ માત્ર ને માત્ર ઇલેક્ટ્રિસિટીનો ઉપયોગ કરે છે. અને આપણી જે પ્લેટ્સ છે એ મોનોપોલી છે નજીકની. બહુ બધી કોરિયાએ, ચાઇનાએ, અમેરિકાએ પોતે બનાવવાનો પ્રયત્ન કર્યો, પણ જે ટાઇટેનિયમ અને પ્લેટિનિયમની જે પ્યોરિટી છે કે જેનાથી ORP નેગેટિવ આપણને -850 મળે છે, એ બીજી કોઈ કંપનીમાં આ વસ્તુ મળતી નથી. સો આશા રાખીશ કે આજનું આ સેશન બધાને કંઈક ને કંઈક રીતે ઉપયોગી થશે. અને કદાચ બધાને પાછું સ્કૂલ અને ટ્યુશન યાદ આવ્યું હોય તો એ બદલ ક્ષમા ચાહું છું કે થોડું અઘરું બી લાગ્યું હોય સમજવામાં. મારો ઇન્ટેન્સ હતો કે ખાલી તમને એકનોલેજ કરું
તમને એજ્યુકેટ કરું કે આપણું જે આટલું મોંઘું વસ્તુ છે એ કેવી રીતે કામ કરે છે, રાઈટ? તો આશા રાખીશ કે હજી આપણી પાસે 6 મિનિટ છે અને આપણે થોડું ડિસિપ્લિન મેન્ટેન કરીશું. શાર્પ 7:45 થી શાર્પ 8:30. તો શાર્પ 8:30 પૂરું કરવા માટે હજી આપણી પાસે 6 મિનિટ છે. તો એટલીસ્ટ એક મિનિટના 6 લોકોના શેરિંગ આવે કે આજે તમને આ સેશનમાં શું શીખવા મળ્યું. સો રિક્વેસ્ટ કરીશ એવા 2-5 મિત્રોને કે તમારું શેરિંગ આપો, જેનાથી આજે તમે શું શીખ્યા એ મને ખ્યાલ આવી શકે. અને સૌથી પહેલા તો ચાલુ વિડીયોમાં નીતિનભાઈને અભિનંદન કે એમના ઘરે આ કેંગનનું મેડિકલ ડિવાઇસ ઇન્સ્ટોલ થઈ રહ્યું છે. તો સૌ મિત્રોને રિક્વેસ્ટ કરીશ કે ચેટબોક્સમાં એમને અભિનંદન આપીએ કે આટલું સુંદર મજાનું કેંગન મેડિકલ ડિવાઇસ આજે એમના ઘરે ફિટ થઈ રહ્યું છે અને પહેલા જ દિવસે અહીંયા મોજૂદ છે. યસ નિલેશભાઈ, ગુડ મોર્નિંગ. બહુ સરસ માહિતી મળી, આ તો જબરજસ્ત. આટલી ડીપમાં માહિતી તો મળી જ મુશ્કેલ હોય છે. અગર તમારે ગુરુ કહેવાય મારા તો પાક્કા. ટૂંકમાં આજે ક્લેરિટી આવી ગઈ, પાણી બને બહુ સરસ ક્લિયરિટી આવી ગઈ અને કેમનું એક્ઝેક્ટ અમુક થોડું ખબર નથી, એકદમ વ્યવસ્થિત ખબર પડી ગઈ. ઓકે, થેન્ક યુ સો મચ નિલેશભાઈ, થેન્ક યુ સો મચ તમારા અદ્ભુત શેરિંગ માટે. હવે જઈએ આપણે સીધા બારડોલી વાઘેલા સાહેબ જોડે. યસ સર, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ સૌને. યસ, જય સ્વામિનારાયણ સર, બોલીએ. ભાઈ કેમિસ્ટ્રીમાં તો બહુ ઓછા માર્ક આવતા હતા, 100 માંથી 36 જ. પણ કેમ ઓછા આવતા હતા? કારણ કે રક્ષિતભાઈ નહોતા ત્યારે અને આવું પીપીટી નો જમાનો નહોતો. ખૂબ સરસ રક્ષિતભાઈ, ખૂબ ખૂબ આભાર. તમે જે માહિતી આપીને એનાથી આત્મવિશ્વાસ વધ્યો. એટલું તો ખાતરીપૂર્વક કહી શકીએ કે મશીનમાં જે પ્રોસેસ થાય છે અને એનાથી જે કંઈ પાણી બને છે એ ટોટલી સાયન્ટિફિક છે અને એનાથી કોઈ જ નુકસાન નથી. જેમ ઘણી બધી ચર્ચાઓ અને ઘણા બધા પ્રશ્નો આવે છે કે આપણે આપણા સ્ટમકમાં પાણી નાખીએ એટલે એસિડિક ઇફેક્ટ છે એ બધી મરી જાય અને ખોરાક પચવામાં તકલીફ થાય, શરીરના પીએચ તો બદલાય નહીં, તો પાણી પીવાનો શું મતલબ? એ બધાનું એક જ સોલ્યુશન છે, તમને લાઈવ હાઇડ્રોજન અને રીચ હાઇડ્રોજન પાણી મળે છે અને જે કંઈ ફેરફારો, જે કંઈ સ્વાસ્થ્ય બાબતે સુધારા થાય છે એ ફક્ત ને ફક્ત હાઇડ્રોજનથી જ થાય છે. એટલે ખૂબ સરસ માહિતી અને બહુ સારી રીતે સમજાયું. થોડુંક MBA તમે ભલે મિકેનિક સાઈડ કર્યું છે, પણ થોડું બાયોલોજી કેમિસ્ટ્રી સાઈડ પણ ધ્યાન આપો તો કદાચ તમે ડોક્ટર બી થઈ શકો છો. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ સો મચ. હવે આપણા માર્ગદર્શક એવા જયંતિ કાકાને વિનંતી કરું કે એમનું શેરિંગ આપે. યસ, ગુડ મોર્નિંગ જયંતિ કાકા, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અવાજ આવે છે? યસ સર, યસ સર. એટલે આમ તો જે 12 સાયન્સ અથવા મારા વખતે 11 સાયન્સ 11 સુધી જતું, પણ જે સાયન્સના કેમિસ્ટ્રીના બાયોલોજીના વિદ્યાર્થીઓ છે એમના માટે ત્યાં ઈઝી હતું. બીજા માટે થોડો અભ્યાસ કરવો જોઈએ. તમારા જેમ સાહેબ કીધું તમે થોડો અભ્યાસ કર્યો છે. જાણતા તો હતા જ આ બાબત, પણ હવે મારું એટલું જ ખાલી કહેવું હતું કે આપણે જે પેલી 2 સ્લાઇડ ઓપ્શન ને ગ્રુપમાં બને તો આપજો. પેલી કેથોડ હાઇડ્રોજન આયન અને આયન કેથોડ વાળી પહેલી સ્લાઇડ મૂકી તમે 2 સમવાળી એક, અને છેલ્લે S2 માં થઈ જુદા જુદા નેગેટિવમાં જે ગયા છે, પોઝિટિવમાં જે કયા તત્વો ગયા, જો કે મેં તો લખી જ દીધું છે ઓલરેડી. ઓકે, વેરી ગુડ. એ સ્લાઇડ તમે જરા ગ્રુપમાં આપશો તો જે કદાચ નોન ટેકનિકલ વિભાગના માણસો છે ને એમને થોડું મગજમાં જલ્દી ખાલી જોશે તો સામેથી વાંચશે ને તો એને જલ્દી વધારે પડતું એમ કે મગજમાં આવી જશે અને બિલકુલ પિક્ચર ક્લિયર એવું પણ થઈ જશે. એટલે આ છે. એટલે 2 સ્લાઇડો, પેલી કેથોડ આયન વાળી અને છેલ્લે આપણે જે 2 ભાગ પણ 4 તત્વો આ બાજુ ગયા, 4 આ બાજુ ગયા, ક્લોરાઇડ ને કાર્બોનેટ ને બધા પોઝિટિવ. એ સ્લાઇડ 2 સ્લાઇડ ગ્રુપમાં આપજો કદાચ. ચોક્કસ, બાકી ઓવરઓલ તો બહુ ટેકનિકલ સાઉન્ડ વાળું તત્વોનું મશીનની જાણકારી દરેકે રાખવી જ પડે, ફરજિયાત વસ્તુ છે. કારણ કે ફિલ્ડમાં આવો પ્રશ્ન કોઈનો આવશે જ, જેમ આગળ સાહેબ કીધું. તો તે ઘડે જો આટલું નોલેજ હોય, કમસે કમ આ સ્લાઇડ કાઢીને બતાવી જાય ને સામે પાર્ટીને, તો એના મગજમાં બે જાય કે માણસ જાણકાર છે. યસ, એક્ઝેક્ટલી. યસ, થેન્ક યુ સો મચ જયંતિ કાકા તમારા વેલ્યુએબલ વર્ડ્સ માટે. હવે આપણે રિક્વેસ્ટ કરીએ જીતુભાઈને. યસ જીતુભાઈ, ગુડ મોર્નિંગ.
ગુડ મોર્નિંગ બધાને. યસ યસ સર. હંમેશની જેમ કંઈક યુનિક તમે માહિતી આપો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. શરૂઆતમાં આપણે મશીન લઈએ તો એવું લાગે કે ખાલી પાણી પીવાનું છે, આવું પાણી આવે છે, પણ ખરેખર આ મશીન જેવી એ મશીનની વિશેષતા છે એવી રીતે આ મશીનની ખરેખર એટલું જોરદાર માહિતી તમે આપો છો અને એટલું નવું નવું તમારા દ્વારા જાણવા મળે છે. આ ખરેખર આજને જે તમે સમજાવ્યું આ પાણી કઈ રીતે બને છે એ ખરેખર એકદમ જોરદાર કહેવાય. મને તો એવું લાગે છે કે તમે પૈસા બની કોઈને જો ટ્યુશન થી કદાચ લો ને તો આવું શીખવા ના મળે. એટલે આજના દિવસે તમે જે માહિતી આપી પાણી કઈ રીતે બને છે, જોરદાર, ખરેખર ધન્યવાદ તમને. થેન્ક યુ સો મચ જીતુભાઈ, થેન્ક યુ સો મચ. હવે આપણે રિક્વેસ્ટ કરીએ આપણા કૌશિકભાઈને, કેન મ્યુટ કરીને એમનું શેરિંગ આપે. યસ કૌશિકભાઈ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, રાધે રાધે. રાધે રાધે. બોલો બોલો કૌશિકભાઈ. આજની અંદર તમે જે પ્રોસેસ બતાવી ઇલેક્ટ્રોલાઇઝ એની અંદર, એમાં એક વસ્તુ એ જાણવા મળ્યું કે જે હેલ્થ માટે નુકસાન વાળા જે છે મિનરલ્સ, જે આપણા એન્વાયરમેન્ટમાં પર્યાવરણમાંથી જે એક્સટર્નલ પાણીની અંદર એડ થાય છે, કેમ કે આજકાલ જે કેમિકલ્સ ને બધું એટલું પોલ્યુશન થાય છે એ ઇનડાયરેક્ટલી આપણે જમીન બી અત્યારે બધી કેમિકલ વાળી નહીં થઈ ગઈ છે, તો એ બધા પાણી જમીનની અંદર જતા હોય, વહેતી નદી હોય, તેમાં એન્વાયરમેન્ટ, પોલ્યુશન, કાર્બન ડાયોક્સાઇડ બધું જે મિક્સ થતું હોય કેમિકલ, જે આપણી જે ઇલેક્ટ્રોલાઇઝ પ્રોસેસ છે ને એમાં જે બધા નુકસાનકારક જે મિનરલ્સ છે એ બધા આમાં દૂર થાય છે, અને જે આપણા હેલ્થ માટે એકચ્યુઅલમાં જરૂર છે ને એ બધા એનોડ સાઇડ, યાની કે જે પોઝિટિવ જે પોટેશિયમ ને એ બધા છે એ બધા આખું એકચ્યુઅલમાં તમે આજે જે નોલેજ આપ્યું ને એટલું બધું ડીપમાં આપ્યું કે એટલું નોલેજ શાયદ કોઈ ના આપી શકે. ઓકે, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. અને ફરીથી એક વસ્તુ કહેવા માંગીશ કે એક વસ્તુ બહુ સરસ હાઇલાઇટ કરી કૌશિકભાઈએ કે આજે જમીન આપણી, જમીનની અંદરથી જે પાણી આવે છે ને કેમિકલ લોડેડ હોય છે, તો આપણું મશીન આપણને સારું પાણી તો આપે છે, પણ વેસ્ટ પાણી જે નીકળે છે એસિડિક, જેને બ્યુટી વોટર કહીએ છીએ, એ કચરો પણ મશીન કાઢી નાખે છે. કેનાલ થ્રુ કે ડેમ થ્રુ પાણી આવે એની અંદર ઘણી બધી ઇમ્પ્યુરિટીઝ એડ થાય છે. તો આપણા ડિવાઇસની અંદર એ કેપેસિટી છે કે જ્યારે તમને સારું પાણી આપે તો ખરાબ પાણીની અંદર એ ખરાબ વસ્તુઓને ફેંકી દે છે.